મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના નાસિરનગર વિસ્તારમાં તારીખ 30 મે 2025ના રોજ હાથ ધરાયેલા ડિમોલિશન અંગેની રચાયેલી સ્થળ તપાસ સમિતિના અહેવાલના આધારે પાલિકાએ 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ફરજમુક્ત કરાયેલા અધિકારીઓમાં સુજલ કુમાર ધર્મશીભાઈ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર, જયાંગ રજનીકાંત જીવાણારામ જોશીવાળા કાર્યપાલક ઇજનેર, આશીષ મનસુખલાલ પરમાર ડેપ્યુટી ઇજનેર, મોનિલ બાબુભાઈ ગઢિયા આસિસ્ટન્ટ ઇજનેર, નરેશકુમાર ભાનુભાઈ ગઢવી જુનિયર ઇજનેરનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નોટ અનુસાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી ચાલુ રહેશે. આ નિર્ણય બાદ પાલિકાના વહીવટી તંત્રમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.